લાલનો અઠ્ઠો તમે કોઈ પત્તે કાઢ્યું નહીં. તો કેમ છો મિત્રો? આજે છે 18 તારીખ ને ભાઈ રહ્યો છે બહાર ફરવા. ઓફિસ થી જઈએ છીએ અમે ઉત્તરાખંડ ડાયરેક્ટ ફરવા. પેકિંગ તો જો આપણું થઈ ગયું છે, એક બેગ, બીજું બેગ પેલું રેડી છે અને સીધું જઈએ છીએ અહીંથી ફરવા માટે. અને ત્યાં અમે રેલવે સ્ટેશન પહોંચશું, ત્યાં બધા આવશે ભેગા અને ત્યાંથી જઈશું ઉત્તરાખંડ. તો મિત્રો સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયો છું. હવે પૂછવા જવાનું છે કે ટ્રેન કેટલા વાગે આવવાની છે. કારણ જો અમારે કોઈ આવ્યું નથી 5 જણામાંથી અને હું એકલો જ પહેલો આવી ગયો છું. તો ભાઈ આપણે ટાઈમના પાકા છીએ એટલે વહેલા આવી ગયા છીએ અને હવે પૂછી લઈએ છીએ અને પછી નીકળી જઈએ ડાયરેક્ટ. ટ્રેન આવી ગઈ છે, અમારા કોઈ માણસો આવ્યા છે. તો મિત્રો ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન ઉપડી ગઈ છે અને અમે બધા નીકળી ગયા છીએ. તો અહીંથી અમદાવાદથી ઉત્તરાખંડનો અમારા પર પર્સન 1426 ટિકિટ આવી ખર્ચે ભાગમાં. 126 રૂપિયામાં અમે ડાયરેક્ટ ઉત્તરાખંડ. હવે ત્યાંથી રિટર્નનું કરાવ્યું નહીં એટલે બાકી બધા તમને બતાવજો. આ લોકો બધા આવી ગયા છે. તો મિત્રો જો ભાઈ સવારના 9:15 થઈ ગયા અને અમે ટપરી જંકશન ઉપર પહોંચી ગયા. મૂનમાં ભાઈબંધો હજુ તો જવાનું ઋષિકેશ, ત્યાંથી ક્યાં જઈએ ખબર નહીં. અને બધા બેસી રહ્યા આળસની જેમ. તમને બતાવો એ લોકો ક્યાં. જો એક ભાઈબંધ, આ બીજો, આ ત્રીજો, આ જો અહીંયા કોક ચાલી રહ્યું, બધા નવા ગયા. તો મિત્રો 11:15 અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ બધા. જઈએ છીએ, હોટલ બુક કરીએ ને પછી જઈએ. તમારે કરી દેવાની. તો ગાડી જોઈ લો, આખી ટીમ અમારી બધા બેગ લઈને નીકળી ગયા. અને એક જણ તો બહુ આગળ પહોંચી ગયો અમારા ટ્રીપનો પ્લાનર, એ વધી રહ્યો. ભાઈ હવે જોઈએ ટેક્સી સ્પોન્સર થી આગળ માણસ છે. તો અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ. તો કમ્પ્લીટ 11:30 અમે હરિદ્વારના ગેટ ઉપર આવી ગયા છીએ અને અમે બંને પાણી લેવા નીકળ્યા. તો કે મળે કે નહીં જોઈએ. હવે હરિદ્વારમાં પાણી પીવાનું, હા બહુ પી લઈએ, જે પણ મળવું જોઈએ ખાલી. અમે આ આખી ટ્રે લઈને આવ્યા હતા. આખું કેરેટ લઈને આખું કેરેટ ખાલી થયું, એ બી ટ્રેનમાં ખાલી. ભાઈ પણ મજા આવી ગયો. ટ્રેનની જર્ની 2 દિવસ જબરા મજા. અલ્કલાઇન વોટર પી 24 કલાક. અરે બ્રશ બી આલ્કલાઇન થી કર્યું, અલ્કલાઇન કરે, કોગળા બી અલ્કલાઇન વોટર થી કરે. બહુ પૈસા. તો મિત્રો જો હરિદ્વાર પહોંચી ગયા, ત્યાંથી એક બોલેરો કરી અહીંથી શ્રીનગર જવાનું. એ અમને બોલેરો પડી 6,500 રૂપિયામાં. 6,500માં 6 લોકો. એટલે તમે અહીં ના કરાવી શકો છો. જો તમને બોલેરો બતાવી દઉં કેવી છે કેવી નહીં. બોલેરો આવી ગઈ છે, કાકા સામાન ચડાવી રહ્યા. ખાલી બોલેરો છે 6,500માં પડી અમને. અહીંથી ડાયરેક્ટ તો બપોરના 3 વાગવા આવ્યા, 3:15. અને હવે કૈલાસ રેસ્ટોરન્ટમાં ખાવા માટે આવ્યા છીએ. કંઈક જમીએ, શું જમીએ બધા જોઈએ. કંઈક બધા જમવા બેઠા છીએ. ખાવાનું આવી ગયું છે, પાલક પનીર, દાળ, પનીર બટર મસાલા નો પાલક. અચ્છા પનીર બટર મસાલા, દાળ મખની, હા એ બી પનીર બટર જ છે. અને હવે રાજુ છે રોટલી આવે એટલે ખાઈએ. રોટલી આવતી પહેલા છાશ આવી નહીં, હવે ખાલી થઈ ગઈ. તો મિત્રો 5 વાગી ગયા અને અમે પહોંચ્યા છીએ શ્રીનગર. બાકી જ હજુ 33 કિલોમીટર રસ્તામાં આજે મસ્ત સ્પોટ મળ્યું ફોટોશૂટ માટે થાય છે, ત્યાં પહોંચ્યા છીએ. બધા લોકો વાતો કરી રહ્યા. કઈ ભગીરથી અને અલકનંદા 2 નદીનું મિશ્રણ છે. અને આ વોમેટ વાળો ભાઈ છે, પછી લોંગ કન્ટિન્યુ કરીએ ગાઈસ. વોમેટ વાળો માણસ. તો મિત્રો 6:30 પહોંચી ગયા અમે લોકો. કઈ હોટલ નાખીએ? હોટલ ન્યુ સમ્રાટ. કેટલા પડ્યા પર નાઇટ ના? બસ હવે જઈએ છીએ હોટલમાં, પછી ત્યાંથી સીધા નદીમાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ. બસ જોઈ લો રૂમ, આ વોશરૂમ છે, આ રૂમ, બેડ, ટીવી. 6:45 થઈ ગઈ છે અને અમે બધા જઈએ છીએ. ક્યાં જઈએ? નાવા જઈ રહ્યા. જો આ બધા તૈયાર થઈ ગયા. મંગાવો, આરામ કર્યો ને સેજ 1% આરામ નહીં અમારા. આઈને તરત સામાન મૂક્યો છે અને રિવર્ડ થઈ રહ્યા છે. हमारा ट्रिप प्लानर ये हमने લઈ જાય છે. પછી આગળ કઈ આવે? હા वो पीछे वाला बहुत है. वेलकम. શું ક્યાં ગયો? પહોંચી ગયા છે અમે. બસ જો નદી આવી ગયા. હવે જે સીધી ડૂબકી મારવા માટે. હા ભાઈ થાકી ગયો પાણી લેવા ગયો એટલે. ઓ અને આ બીજા 2 જો. અને બીજો જો આ ફોનમાં ઘુસેલો. નહીં લીધું આ મસ્ત એવું. કેવું રહ્યું નાવાનું? વીઆઈપી. અને આ જો આ તો અડધા ચપ્પલ તૂટી ગયા. મિત્રો જો ડ્રેસ બેસ થઈ ગયા અને હવે જઈએ બહાર આટો મારવા. શું પડે શું નહીં, બધા કપડા પીધો જેકેટ પહેરીને બે કઈ વાંધો નહીં. તો ગાઈસ 12:30 આ બ્લોગનો એન્ડ કરું છું. બ્લોગ જોતા રહેજો.